હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। નસવાડી ખાતે તણખલા 4 રસ્તા ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું હતું। નસવાડી ગ્રામ પંચાયતને 4 વર્ષ પહેલા સમાજ કલ્યાણ વિભાગે ભારત દેશના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બેસાડવા માટે આપવામાં આવી હતી અને 75,000 રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી હતી। તણખલા ચોકડી ઉપર પ્રતિમાની સ્થાપના કરવા માટે ગ્રામ પંચાયતે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જગ્યાના વિવાદને લીધે પ્રતિમા બેસાડવાનું કામ અટક્યું હતું। ત્યાંથી બાદ બીજી જગ્યા ભાતીજી મંદિર પાસે પસંદ કરવામાં આવી। જ્યારે તે જગ્યા ભાતીજી મંદિરની હોય, પ્રતિમા બેસાડવા માટે જગ્યાનો ફરી વિવાદ થતા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારબાદ પણ પ્રતિમા બેસાડવા માટેની જગ્યા બદલીને ફરી તણખલા ચોકડી ઉપર નક્કી કરાઈ હતી અને પ્રતિમા બેસાડવાની કામગીરી પૂર્ણ થતા સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ થતાં દલિત સમાજમાં ખુશી છવાઈ હતી। નસવાડી ખાતે તણખલા ચોકડી પાસે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું છે। એમાં લોકપ્રિય સાંસદ અમારા ગીતાબેન રાઠવાજી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, અમારા જિલ્લા પંચાયતના સભ્યો બધા સાથે મળીને અહીંયા અનાવરણ કર્યું છે અને અહીંયા બહુ વખતથી આ કામ બાકી હતું, એનું આજે પૂરું થયું છે। આ પ્રજામાં એનો આનંદ છે। જય ભીમ।